ભેસ્તાન પોલીસે 3.66 ગ્રામ ડ્રગ્સ, 2 કાર, મોબાઈલ અને રોકડ સાથે મેકઅપ આર્ટિસ્ટ સહિત 7ની ધરપકડ કરી હતી. ભેસ્તાન 4 રસ્તા પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસે એમડી ડ્રગ્સ સાથે 7 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ, 2 કાર, મોબાઈલ ફોન, રોકડા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 24.71 લાખ રૂપિયા છે. ભેસ્તાન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાફના પોલીસ જવાનોને મળેલ ગુપ્ત બાતમીને આધારે અભય જનાર્દન યાદવ, મુસ્કાન અકીલ આંસરી, ખુશી રજીત પાંડે, અરમાન ઉર્ફે ચોટલી, અખ્તર ખાન પઠાણ, ડ્રુબી, અજય વિશ્વકર્મા, અશફાક નઝર ખાન અને મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસેન કડિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 36,600ની કિંમતનો 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ નંગ 6, 2 4 વ્હીલર અને રોકડ સહિત કુલ 25.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન 2 લોકોને વોન્ટેડ દર્શાવાયા હતા, જેમણે કાલુ વારજી અને સમીર પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું. તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી. એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ ભેસ્તાન 3 રસ્તા પહોંચ્યા. ભેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વળાંકવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા. એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી. 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા. એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં. 7 આરોપીઓમાંથી 4 જેન્ટ્સ અને 3 મહિલા આરોપીઓ છે.